કૃષ્ણ તું સુંદર છે, અરે સુંદર ને ત્રિભુવન સુંદર છે, માટે મારી બુદ્ધિને તારી સાથે પરણાવી છે. કારણ કે તને બધું સારી રીતે પહેરતા આવડે છે, તને સારી રીતે બધું ખાતા આવડે છે, તને બધું સારું સારું કરતા આવડે છે. કેમ દાદા? કે તું સંસ્કારી છે, તું ગુણી છે, બધું છે. કેમ? દાદા ભીષ્મ કહે છે, જો ને તું પિતાંબર પણ કેવું સરસ પહેરીને આવ્યો છે. કયું પહેરી પિતાંબર આયા ભગવાન? તું કહે છે રવિ કર ગૌરવ રામ રવિ એટલે સૂર્ય. સંધ્યાનો સૂર્ય હોય ને, સંધ્યાનો સૂર્ય ઢળતો હોય ને ત્યારે એની લાલી કેવી પથરાય, લાલી પથરાય ને આકાશમાં. ભગવાન આજે એવું પિતાંબર પહેરીને ગયા છે. એટલે દાદા ભીષ્મ પડ્યા કહે છે, કૃષ્ણ આજે મારી જીવનની સંધ્યાકાળ થઈ રહી છે ને માટે તું મારા માટે આવું પિતાંબર પહેરીને આવ્યો છે. માટે કૃષ્ણ મારી બુદ્ધિને કેવલ તારા સાથે પરણાવી છે. ત્રીજા શ્લોકમાં દાદા ભીષ્મ કહે છે, સપદી સખી વચો નિસમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતિ પરિસૈનિકાયુરક્ષણા ઋતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ. દાદા ભીષ્મ કહે છે, મને એ પાર્થના સખાના ચરણોમાં મારી રતિ સદા સ્થિર રહે. કેવા પાર્થના સખા? ભગવાન પાર્થના સખા બન્યા. દાદા ભીષ્મ કહેવું પડ્યું કે જે પાર્થના સખા છે ને એ કૃષ્ણના ચરણોમાં મારી મતિ સ્થિર રહે. મહાભારતના યુદ્ધનું મુહૂર્ત નક્કી થઈ ગયું હતું. દુર્યોધન અને અર્જુન બંને જણા કૃષ્ણની જોડે સહાય માંગવા ગયા. સહાય માંગવા તો ગયા, પરંતુ દુર્યોધન પહેલા પહોંચ્યો તો એટલે બરાબર ભગવાન સુતાતા બાજુમાં એક ચતુષ્પાદ એટલે ખુરશી પડી હતી, ત્યાં જઈને બેસી ગયા. પછી અર્જુન આયા, કઈ જગ્યા ન મળી એટલે ભગવાનના ચરણની આગળ બેસી ગયા. ભગવાન જાગ્યા, જુએ તો આંખ બરાબર ચરણ ઉપર જ પડે ને આપણે ઉઠે એટલે. અર્જુનને જોયા, અરે અર્જુન મંગળામાં પધાર્યા છો? એટલામ બાજુ દુર્યોધન બેઠેલા બોલ્યા, અરે પેલા હું આવ્યો તો. એટલે ભગવાને આમ મોં ફેરવીને જોયું, તમે આયા છો દુર્યોધન? કૃષ્ણના શું થતા હતા ખબર? સગામાં દુર્યોધન ને કૃષ્ણની સગાઈ શું હતી? ખબર નથી કોઈને? શું થતા હતા? દુર્યોધન અને કૃષ્ણ બંનેની સગાઈ શું થતી હતી? વેવાઈ. કોણ થતા હતા? દુર્યોધનની જે પુત્રી હતી લક્ષ્મણા, એ કોની સાથે પરણાઈ હતી? શું? ના, કશું કરવું જ નથી બાપા, તમારે રાખવાના છીએ અમારે. કોને સાથે વિવાહ કર્યા હતા લક્ષ્મણાના? જાંબવતીના દીકરા જે સાંબ હતા એની સાથે, સાંબની સાથે લક્ષ્મણાના વિવાહ કર્યા હતા. એટલે કૃષ્ણ અને દુર્યોધન બંને વિવાહ થતા હતા.